જય હિન્દ બાળકો, ચાલો હવે આજે આપણે આ પેજ ભણીશું. જુઓ, તમને અહીંયા શું આપ્યું છે એક નંબરમાં કે બિલ્લી દરજી પાસે ગઈ તેનું નાટક કરો. એ તમારે કેવી રીતે કરવાનું છે તો જુઓ, તમને અહીંયા આપેલું જ છે બધું કે બિલ્લી બોલે છે, પછી દરજી બોલે છે, બરાબર. તમારે બિલ્લી બનવાનું ને બીજા કોઈને દરજી બનાવજો અને એવું નાટક કરજો. બિલ્લી જે બોલે છે, કેમ છો દરજીભાઈ, મારે તમારું થોડું કામ છે, તો સામે દરજીભાઈ શું કહેશે, બોલો ને બિલ્લી માસી, બરાબર. તો આવું નાટક તમે કરજો. એના પછી જુઓ, ધોબી પાસે જવું, સુથાર પાસે જવું અને કુંભાર પાસે જવું, એ નાટક પણ તમે તમારી રીતે કરશો. પછી આ છે ચાલો ગાઈએ ગીતડું. તમારે આ ગીત ગાવાનું છે અને નોટમાં લખાય તો લખી પણ દેજો. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. અહીંયા જે નંબર આવતો હોય તમારે લખવો અને જુઓ એની સૂચના શું છે. આ સાધનો કોણ વાપરે કહો અને લખો. અહીંયા જુઓ, તમને બધા સાધનોના નામ દીધા છે. એ કોણ વાપરે છે એ તમારે અહીંયા સામે લખવાનું છે, બરાબર. જુઓ, અહીંયા લખ્યું છે કે સાધન અને કોણ વાપરે, બરાબર. જુઓ, ઇસ્ત્રી, અહીંયા લખ્યું છે ઇસ્ત્રી, બરાબર. તો આ ઇસ્ત્રી કોણ વાપરે તો કે ધોબી, તો આપણે અહીંયા ધોબી લખવાનું. ચલો, પછી છે કાતર. કાતર કોણ વાપરે? કાતરથી વાળ કટિંગ કોણ કરે છે તો વાળંદ, તો તમારે અહીંયા વાળંદ લખવાનું. અને કાતર દરજી પણ વાપરે છે, તો તમે દરજી પણ અહીંયા લખી શકો, બરાબર. ચલો, મેજર ટેપ, કે મેજર ટેપ કોણ વાપરે તો કડિયો. કડિયો ઘર બનાવવા માટે કે કોઈ દિવાલ ચણવા માટે, માપ લેવા માટે મેજર ટેપનો ઉપયોગ કરે છે, બરાબર. તો અહીંયા કડિયો, બરાબર. ચલો, કરવત. કરવત કોનું સાધન છે? સુથારનું, બરાબર. તો અહીંયા લખવાનું સુથાર, બરાબર. ચાલો, સાબુ. સાબુથી શું કરાય? કપડાં ધોવાય. તો કપડાં ધોવાનું કોણ કરે? ધોબી. તો તમારે અહીંયા લખવાનું ધોબી, બરાબર. ચાલો, હવે આ સાધનો જોઈ લઈએ. અહીંયા છે ચાકડો. તો ચાકડો કોણ વાપરે? કુંભાર, બરાબર. તો અહીંયા તમારે કુંભાર લખવાનું થશે, કુંભાર, બરાબર. આ જે તમને પિંક કલરની, લાલ કલરની જે લીટીઓ આપેલી છે એનાથી તમારે અક્ષર બહાર કાઢવાના નથી, એ જરા ધ્યાન આપીને લખજો. હવે છે હથોડી. તો હથોડી કોનું સાધન છે? સુથાર. તો અહીંયા લખો સુથાર. ચલો, પોલિશ અને બ્રશ એ કોનું સાધન છે તો એ મોચીનું સાધન છે, સરસ. તો અહીંયા લખવાનું મોચી. સીવવાનો સંચો એ તો ખબર જ છે, દરજી. ધોકો, કપડાં ધોવાનો ધોકો, ધોબી, સરસ. અહીંયા તમે તમારું પેજ નંબર લખી દેજો. આટલું લેસન તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર કરશો.